પાલેજમાં નવા કાયદા અમલમાં આવતા પાલેજ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈની હાજરીમાં લોકસંવાદ યોજાયો। પાલેજ પોલીસ સ્ટેશન ખાતે સોમવારના રોજ પીઆઈ શિલ્પા દેસાઈની અધ્યક્ષતામાં નવા કાયદા અમલીકરણ સંદર્ભમાં લોકસંવાદનો કાર્યક્રમ યોજાયો। પીઆઈ પીએસઆઈ સહિત સ્થાનિક પોલીસની ઉપસ્થિતિમાં ગ્રામ્ય સરપંચો, સ્થાનિક અગ્રણીઓની સાથે પીઆઈ શિલ્પા દેસાઈએ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો। આ દરમિયાન 1 જુલાઈથી સમગ્ર ભારતમાં નવા કાયદાનું અમલીકરણ વિશે સમજ આપી હતી। વધુમાં જણાવ્યું કે 1 જુલાઈથી તારીખે ભારતીય દંડ સંહિતામાં નવો ઇતિહાસ લખ્યો। આજથી આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના સ્થાને દેશમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસ લાગુ કરાયો છે। આ અંગે વિસ્તારપૂર્વક માહિતી તેમણે ઉપસ્થિત નાગરિકો સમક્ષ રજૂ કરી। વસ્તુ એટલી જ છે કે ભાઈ પહેલેથી અંગ્રેજો વખતથી જે કાયદાઓ બનેલા હતા કે ભારતીય દંડ સંહિતા છે, જેને આપણે આઈપીસી કહીએ છીએ, કે પછી સીઆરપીસી છે કે જે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે, કે ભાઈ જેને લઈને આઈપીસી એ કાયદો છે અને સીઆરપીસી છે એની પ્રોસિજર છે કે ભાઈ કાયદો છે જેમ કે તમે 302ની કલમ લગાડીને કોઈ પણ ખોટું પોલીસ સ્ટેશનમાં નોંધી દીધો છે તો એના માટે તમે ફરિયાદ નોંધવાથી લઈને તો જ્યાં સુધી ચાર્જશીટ થાય, કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધીની આખી પ્રોસિજર જે છે સીઆરપીસીમાં આપેલી હોય છે। અને એક છે કે ઇન્ડિયન વિના એવિડન્સ એક્ટ કે જે પુરાવા અધિનિયમ છે કે ભાઈ કોઈ પણ ગુનાના અંદર તમે જે પુરાવા લો છો એ પુરાવા કઈ રીતે લો છો, એને કઈ રીતે લેવા, તમારો પુરાવો કોર્ટમાં કઈ રીતે સ્ટેન્ડ કરશે, એને લઈને આખું 3 કાયદાઓ અંગ્રેજોએ બનાવેલા હતા। જે તે વખતે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ અંગ્રેજો જે તે વખતે આપણા દેશમાં આવ્યા હતા, એ લોકો શાસન કરવા માટે આવ્યા હતા, પબ્લિકનું શોષણ કરવા માટે ને રૂલ કરવા માટે આવ્યા હતા।